બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન માટે વર્ષ 1999 ખૂબ જ લકી સાબિત થયું છે। તે વર્ષ તેની ત્રણેય ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ભારે ધૂમ મચાવી હતી। તે એકલો જ બધા સુપરસ્ટાર પર ભારે પડ્યો હતો। દર્શકોની ત્રણેય ફિલ્મો પર ભરપૂર પ્રેમ વરસાવ્યો હતો। આ ત્રણેય ફિલ્મો અલગ અલગ જોનરની હતી। તો ચાલો જાણીએ આ ત્રણેય ફિલ્મ વિશે વાત કરીએ। તો પહેલી ફિલ્મ હમ સાથ સાથ હૈ। સલમાન ખાનની આ ફિલ્મ વર્ષ 1999 સાથે વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી। આ ફિલ્મનું વિકિપીડિયાના ડેટા અનુસાર માત્ર 10 કરોડ રૂપિયામાં બનેલી આ ફિલ્મની કુલ કમાણી 81.71 કરોડ રૂપિયા હતી। બીજી ફિલ્મ બીવી નંબર 1 સલમાન ખાનની આ ફિલ્મ વર્ષ 1999ની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી। એક કોમેડી ફિલ્મ હતી જે 1995ની તમિલ ફિલ્મ સાથી લીલવાતીની રીમેક હતી। આ ફિલ્મ બજેટ 12 કરોડનું હતું। તે બોક્સ ઓફિસ પર કુલ 49.81 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી। ત્રીજી ફિલ્મ એટલે કે હમ દિલ દે ચુકે સનમ। સલમાન ખાનની આ ફિલ્મ 1999ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી। તે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી। તે સંજય લીલા ભણસાલીની ડાયરેક્શનમાં રોમેન્ટિક મ્યુઝિકલ ફિલ્મ હતી। તે સ્ટ્રેટ ફ્રોમ ધ હાર્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલ પર રજૂ કરવામાં આવ્યું હતું।